સ્વચ્છ હોવો જોઈએ. કોઈ પણ રસોઈ કરે એના પહેલા તો લોકો જાત તો પૂછતા પણ મને અનુભવ છે. હું ઉત્તર ગુજરાતના એક ગામમાં ઉતરેલો, આંખ મેળવવાનું કહ્યું અને પછી એકદમ ચમ દઈને ચમકારો થયો ને, આ બ્રહ્મનો પ્રકાશ. મેં કહ્યું, મૂર્ખ, એ તો અમારા ફોટોગ્રાફરો રોજ ચમકારો કરતા હોય છે. આ ફોટોગ્રાફરો છે ને એ રોજ ચમકારો કરતા હોય છે. તમને કદાચ ખબર હોય કે ન હોય, દિલ્હીમાં એક એવા બાબા થયેલા, વીજળી બાબા, એમનું નામ જ વીજળી બાબા પડે. તમે એમને આમ પગે લાગો ને તો તમને આમ ઝાટકા લાગે. લોકો એવા, મહારાજના શરીરમાં એટલી વીજળી છે કે આમ અડીએ એટલે આમ ઝણઝણાટી આવે. અને અમારે મોટા ભાગે ડોબા જ પકડવાના હોય છે, દૂધ ડોબા પાસે હોય. તમે સમજ્યા કે ના સમજ્યા? જેને દૂધ જોતું હોય એને ડોબા જ પકડવાના. જો તમે બુદ્ધિશાળી માણસોને પકડશો તો એક તો એ તમને હેરાન કરશે અને ટીપુય દૂધ નહીં આપે પછી. એના કરતા આ બિચારા મગજ વિનાના ડોબા શું ખોટા? એમના પાસે કોઈ બુદ્ધિની જરૂર નહીં, પવાલી ભરીને દૂધ દોઈ લો, બસ, બીજી વાત નહીં, પવાલી ભરીને દોઈ. એટલે આવી રીતે કેટલા લોકો ઝૂકી ગયેલા. પછી એક માણસે ખોળી કાઢ્યું કે અહીંયા એક નાનું સરખું જનરેટર રાખે, એક આવે છે એવું નાનું સરખું, અને એના એવા રીતે વાયરિંગ કરી રાખેલું પેલા માણસને કરંટ આવ્યા કરે, ઝણઝણાટી આવ્યા કરે. પેપરમાં વાત આવી, પણ આ તો ચાલ્યા કરશે. અબ્રાહમ લિંકને એક બહુ સરસ વાત લખી છે, બહુ સરસ વાત લખી છે. ધાર્મિક ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જો તમને કુશળતાપૂર્વક એમાં રહેતા આવડે, તમે પેઢી દર પેઢી લોકોને મૂર્ખ બનાવી શકો છો. બીજા ક્ષેત્રમાં પેઢી દર પેઢી નહીં, વેપારી એક ટાઈમ લોકોને મૂર્ખ બનાવે, બીજી ટાઈમે લોકો સાવધાન થઈ જાય. પણ આ એક એવું ક્ષેત્ર છે કે દર પેઢી તમે લોકોને મૂર્ખ બનાવી શકો છો અને તમારે પવાલીઓ ભરી શકો છો. એટલે મારે જે ચર્ચા કરવી છે એ અર્થતંત્રની કરવી છે. શિક્ષકનું અર્થતંત્ર હોય, ખેડૂતનું અર્થતંત્ર હોય, રાષ્ટ્રનું અર્થતંત્ર હોય, મારા આશ્રમનું અર્થતંત્ર હોય. અર્થતંત્ર ન હોય એવી કોઈ જગ્યા છે ખરી? તમને નવાઈ લાગશે. આ દેશમાં રાગીઓના ઉઘરાણા કરતા ત્યાગીઓના ઉઘરાણા વધારે થતા હોય છે. રાગીઓના ઉઘરાણા તો બહુ લિમિટ, પણ ત્યાગીઓના ઉઘરાણા જ્યારે જુઓ ત્યારે જથ્થાબંધ. એટલે આ શું માંડ્યું છે આ? કે ના, અમે તો ત્યાગી. અરે પણ ત્યાગી પણ આ કેટલું બધું ભેગું કરવા બેઠા છે. કારણ કે ત્યાગનો વ્યાપાર છે, વૈરાગ્યનો વ્યાપાર છે, અધ્યાત્મનો વ્યાપાર છે. એક અધ્યાત્મની શિબિરમાં મારે જવાનું થયેલું. આત્મા સિવાય બીજી વાત નહીં કરવાની, બિલકુલ આત્માની જ વાત. અને જયારે જમવા ઉઠ્યા ત્યારે 3 પ્રકારનું જમવાનું હતું. 3 પ્રકારનું. જે ફોરેનમાંથી આવેલા એમના માટે જુદું જમવાનું, અમે જે બધા વીઆઈપી જેવા હતા એમના માટે જુદું જમવાનું, અને ખરેખર બિચારા દૂર દૂરથી જે ભક્તો આવેલા એ લોઅર ક્લાસમાં ચાલુ બધું જમવાનું એમના માટે ચાલુ. હું થોડો આખા બોલો છું એટલે તમને ઘણાને અનુભવ થતો હશે. એટલે એના મહારાજ મળ્યા. મેં કહ્યું, આ અધ્યાત્મ શિબિર છે કે અધ્યાત્મ વ્યાપાર શિબિર છે? અને કે આવું કેમ બોલો છો? એક દિવસ તમે એક સરખું નથી જમી શકતા? તમારે રોજ જે કરવું હોય એ કરો ને, તમને કોણ ના પાડે છે? પણ આજે જયારે આટલો મોટો માનવ મહેરામણ ભેગો થયો છે તો એક દિવસ તમે સરખું નથી જમી શકતા? એક આવેલો સામાન્ય માણસ છે એની જોડે બેસીને હું ના જમી શકું? એવી રસોઈ ના બનાવી શકાય કે અમે બંને એક લેવલ ઉપર જમી શકીએ? ના ના ના, આ તો બધાને સાચવવા પડે, ફોરેન વાળાનું આમ હોય, તમારા બધાને સાચવવા પડે, એટલે જ કીધું વ્યાપાર કરો છો. એટલે આ શિબિર નિસ્તેજ છે. એટલે આ શિબિર છે એ ડોબા દોવાની શિબિર છે, યાદ રાખજો, ડોબા દોવાની શિબિર છે. આમાંથી કોઈને વશિષ્ઠ બનાવવાના નથી, કોઈને પતંજલિ કે કોઈને યાજ્ઞવલ્ક બનાવવાના નથી. બસ કોઈને કોઈ રીતે દોતા રહો, બીજી વાત. સૌનું અર્થતંત્ર છે. એવી રીતે શિક્ષકો છે, એ શિક્ષકોનું પણ અર્થતંત્ર છે. એક જમાનો હતો જ્યારે શિક્ષકને બહુ થોડો પગાર મળતો, 8 રૂપિયા, 10 રૂપિયા, 12 રૂપિયા, અને આજના જેટલી કોઈ સગવડો નહીં, અને આજના જેવી કોઈ હડતાલો નહીં હતી. કોઈ હડતાલો નહીં, હડતાલ પાડવાની કોઈ શક્યતા જ નહીં.
અને આટલી નોકરી મેળવવા માટેની પડાપડીએ નહીં પાછી, કે કેટલા આપશો ને કેટલા રાખશો ને એવું કશું નહીં. અરજી કરો ને લાયકાત હોય તો રહી જાઓ શિક્ષક, મામલતદારે થઈ શકો ને બધું થઈ શકો, કોઈ પડાપડી નહીં. ત્યારે જે શિક્ષકનું અર્થતંત્ર હતું ને, એ અર્થતંત્ર શિક્ષક પૂરક રોજી હતી. એને ખેતી હોય, એક ભાઈ ખેતી કરતો હોય, ઘરમાં ખેતર હોય, અહીંયા આવે કોઈને ભાગમાં આપ્યું હોય, અને સાથે સાથે આ હોબી હોય, આ ના કરતા અને નિષ્ઠાથી કામ કરે. પણ જમાનો બહુ જલ્દીથી બદલાયો, બહુ જલ્દીથી બદલાયો. બદલાયો એ અર્થમાં બે રીતે બદલાયો. એક તો માણસોના ખર્ચા વધ્યા, બીજો માણસોના આચારો છે એ વિવાદાસ્પદ બન્યા. મૂલ્યો જૂના અને આચારો નવા. આપણે બહુ મોટી મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છે. આપણે મૂલ્યો રામાયણના રાખવાના છે, રામાયણની કથા કરવાની છે, સીતા અને રામના મૂલ્યો રાખવાના છે, અને આચારો નવા. એટલે બહુ મોટો વિસંવાદ જીવનમાં આવી ગયો છે. પરદેશમાં આ વિસંવાદ નથી. આ મૂલ્યો અને આચારો બે સરખા છે. એ ભાઈ છે કહી શકે કે મારે બોયફ્રેન્ડ હતો, આ મારું ચોથું લગ્ન છે, પાંચમું લગ્ન છે, એને કોઈ આબરૂને કલંક લાગે નહીં. આપણે ના કહી શકીએ, આપણાથી એવું બોલી ન શકાય, અને બોલી ન શકાય છતાં આચારો એવા જ છે, અને આચારો એવા છે, મૂલ્યો જુદા છે. હવે એનો સંવાદ કરવો કેવી રીતે? તો એ સંવાદ ક્યારે થઈ શકે? કાં તો તમારે આખી આધુનિકતાને ગાયબ કરી નાખવી પડે. કોલેજમાં છોકરાઓ છોકરીઓ સાથે ભણે અને પછી તમે એની પાસે પ્રતિજ્ઞા કરાવો, સોગંદ ખડાવો કે મેં સ્વપ્નમાં કોઈ પુરુષને જો જોયો હોય તો જોગણીમાં તમને ભરખે, એવા છે તો તમે સમજી જ નથી શક્યા. તો આ આચારો બદલવા હોય તો પછી આ આખી વ્યવસ્થા બદલવી પડે. વ્યવસ્થા ના બદલો અને તમે ઈચ્છા રાખો કે જૂના મૂલ્યો અને એ જ મૂલ્યો પ્રમાણેના આચારો કદી ના રહી શકે. સ્ત્રી આજે કામે ઓફિસોમાં જાય છે, પુરુષો વચ્ચે બેસે છે, સંપર્કમાં આવે છે, અને સંપર્કના કોઈ વાર એના પરિણામ પણ આવતા હોય છે. એ બધું પણ થતું હોય છે. તો એ બધી બદલાયેલી પરિસ્થિતિમાં નવા મૂલ્યો સ્વીકાર કરવા પડશે. આચારોને પચાવી શકે એવા નવા મૂલ્યો તમારે સ્વીકાર કરવા પડશે. મારા ઓળખીતા એક બહુ મોટા સાહિત્યકાર હતા, તમે કદાચ નામ પણ સાંભળ્યું હશે, ચંચી મહેતા. ચંચી મહેતા બહુ ફક્કડ માણસ. એણે પોતાની પત્નીના લગ્ન બીજાની સાથે પોતાની જાતે કરાવી આપે, પોતાની જાતે કરાવી આપે. અને મેં કીધું હો ગજબ કહેવાય. મને કે બાપજી તમે વિચાર કરો કે હું એને ધારિયાથી માથું કાપું એટલે મારે જેલમાં જવું પડે. એટલે એ તો મરી ગઈ, પણ મારે પછી આખી જિંદગી જેલમાં રીબાવું. એના કરતા આ પનોતી મારા ઘરમાંથી કોઈને બીજાના ગળે વરગાડી દઉં. લે બેટા, આજ સુધી મેં પનોતી ભોગવી, હવે તું ભોગવજે. ઢોલ વગાડીને રાજી ખુશીથી વરગાડી દઉં તો એ કેટલી સારી વાત છે. દાપણનું કામ કર્યું નહીં, દાપણનું કામ કર્યું. એટલે આ એક જમાનો બહુ ઝડપથી બદલાયો છે, અને બદલાયેલા જમાનામાં આપણે ખાસ કરીને અર્થતંત્રની બાબતમાં વિચાર કરવો જ પડશે. આજે શિક્ષકને 2000, 2500, 3000, 4000, 5000, 6000, કોલેજના પ્રોફેસરો એમને 7-8 હજાર રૂપિયા સુધી પણ મળતા હોય છે. પણ એની સાથે ને સાથે ખર્ચા પણ એવા જ બધા. આજે તો એક છોકરાને બાળ મંદિરમાં દાખલ કરવો હોય એટલે ત્યાર તરત જ ટેન્શન. અમદાવાદમાં તો તમને એ દાખલ કરાવવો જ મુશ્કેલ થઈ જાય. અને નવાઈ એ છે કે એક તરફ લોટ ઓફ જથ્થાબંધ ઉત્પાદન થઈ રહ્યું છે. એમને બાળ મંદિરની પડી નથી, એમને પ્રાથમિક શાળાની પડી નથી, એમને કોઈ શાળાની પડી નથી, એમને ભણવાની એ પડી નથી, કશી એ પડી નથી. રોડ ઉપર જન્મ્યા છે અને રોડ ઉપર મરવું છે. કુરકુરિયા જેમ જન્મ્યા હોય ને એવી રીતે. હવે જેને ખરેખર બાળકને ભારતનો સાચો સારો નાગરિક બનાવવો છે અને જે લિમિટમાં રહીને બધું એ છે, એને તો બહુ મોટી ચિંતા છે કે મારે આ છોકરાને ભણાવો ક્યાં. સરકાર ઊંધું વળગી છે. જેને ભણવું છે એના માટે જગ્યા નથી, ને જેને ભણવું નથી એને કે જબરજસ્તી આવો. કલેક્ટર મારે ત્યાં આવ્યા, મને કે આ પ્રૌઢ શિક્ષણનું આંદોલન અમે ચલાવ્યું છે તે એકાદ સભા તમારી રાખીએ. મેં કહ્યું આ બોગસમાં હું ના આવું કીધું. આખી બોગસ વાત છે. કરોડો રૂપિયા તમે પ્રાથમિક શાળામાં નાખો. હવે જે 60, 65, 70 પહોંચ્યા છે ભલે અભણ રહીને મરતા મરવા દો એમને. અને ગયા વર્ષે તો કંઈક એવું કંઈક લફરું કરી દીધું કે હાઈસ્કૂલના વિદ્યાર્થીને સર્ટિફિકેટ ત્યારે આપવું
કે જયારે એક બે કોઈને ભણાવી આપે ત્યારે. હવે મારા ગામની આવડી છોકરીઓ પેલી 9મા 10મામાં ભણેલી, એ જઈને પગી વગાત બીજા એવા પછાત લોકોના ઘર હોય ત્યાં ડોશીઓ ડોહાને ભણાવવા જાય કે હેડ કાલ અત્યારની ડેટા જેટી વળી મને ભણાવવા આવી છે. બિચારી રોતી રોતી પાછી આવે. હવે એક ત્રીજું પછી એમાંથી શરૂ થયું. અને ત્રીજું શું થયું કે આપણે કાગળ ઉપર સફળતાના દાવા મૂકી દો. અમારા ગામમાં સંપૂર્ણ સાક્ષરતા આવી ગઈ. કાગળ અમારા જિલ્લા ઉપર સંપૂર્ણ આવી ગઈ. બસ કાગળો ભેગા કરો અને રાજી થાઓ. પૈસા આવ્યા કે તમારા ગામના પ્રૌઢ શિક્ષણના પૈસા. અરે પણ અમારા ગામમાં પ્રૌઢ શિક્ષણ થયું જ નથી. કે ના, પણ એના પૈસા આવ્યા, તમે લઈ જાઓ. મેં કહ્યું લઈ આવો ભાઈ. જ્યાં જરૂર છે પૈસાની ત્યાં આપતા નથી. અને જે પૈસો વપરાતો નથી, હવે ડીડીટી છાંટવા આવે એટલે ઘરવાળો કે ભાઈ આ 5 રૂપિયા લઈ જાઓ, મારે છાંટવું નથી. ફોટા બગાડે, આ કરે છે, અને માખીઓ મરે નહીં. હવે ખબર નહીં શું થયું છે, કાં તો ડીડીટી નો ક્લાસ હલકો થઈ ગયો છે, કાં તો માખીઓ પાવરફુલ થઈ ગઈ છે, મચ્છરો પાવરફુલ થઈ ગયા છે. પહેલા 1-2 વાર કઈક સારું કામ આપ્યું, પણ હવે કઈ નહીં. એના કરતા ઘર બગડે એટલે પેલા શું કહે છે કે સારું ત્યારે હેડો ચા મૂકો, એમ પેલા કે સારું ચા પીવો, 5 રૂપિયા આપો, ઘરે ઘરના 5 રૂપિયા. અને પેલું ડીડીટી બજારમાં જઈને વેચી દેવાનું. અને સરકાર મેલેરિયા નાબૂદીના કાર્યક્રમ ઉપર 20 કરોડ રૂપિયા. પણ 20 કરોડમાં ક્યાં મેલેરિયા નાબૂદી થઈ? તંત્ર આવી રીતે બગડતું હોય છે, ભ્રષ્ટાચાર આવી રીતે ફેલાતો હોય છે. ત્યારે આજે તમારા ખર્ચા વધ્યા છે અને ખર્ચા વધવા જ જોઈએ. હું તમને સાદાઈનો ઉપદેશ નથી આપવા આવ્યો. હું કદી કોઈને કહેતો નથી કે સાદું જીવન જીવજો. સાદું નહીં, સરળ જીવન જીવજો. તમે સરસ મજાનો શૂટ પહેરો, પણ અંદર આંટી ઘૂંટી ના રાખો, નિખાલસ રહો, તો તમે સાચા માણસ છો. હવે આટલી પોતળી પહેરી હોય ને આમ બધા પેલા સાદા કપડા પહેર્યા હોય ને અંદર જુઓ તો બધા આંટે આંટા આંટે આંટા આંટે આંટા. મારા ઓળખીતા એક સજ્જન છે, થીગડા મારીને જ કપડા પહેરે છે, જાણી કરીને. પહેલા કપડું ફાડે પછી હાથે. અરે મેં કહ્યું, હું જયારે જોઉં ત્યારે તમારા કપડા ફાટેલા હોય છે અને કે તમે સમજતા નથી, આ દેશમાં તો આવું કરવું પડે એમ. જો ગાંધી બાપુ એ પોતડી ના પહેરી હોત તો એ બહુ તો નેતા બન્યા હોત, બાપુ ના બન્યા હોત. મેં કહું બાપુ તો અમે બધા લોટ ઓફ બાપુ છીએ. કીધું તમારે જો જોઈતા હોય તો અમે બાપુ જ બાપુ બધા. સાદાઈ નહીં, સરળતા. સરળતા. તમે ભલે સારા કપડાં પહેરો, અને હું તો તમને ભલામણ કરું છું, કોઈ દિવસ લગર વગર કપડાં ના રાખશો. તમારી ડ્યુટી ઉપર જાઓ કે કંઈ બહાર જાઓ કે કોઈ એક પ્રસંગમાં જાઓ તો તમે વ્યવસ્થિત કપડાં પહેરીને જ જવા જોઈએ, અને તમારા બાળકોને પણ વ્યવસ્થિત રાખવા જોઈએ. સરસ મજાનો ડ્રેસ પહેરીને છોકરા જયારે સ્કૂલમાં જતા હોય તો કેટલા સરસ લાગે છે. એક જ પ્રકારનો ડ્રેસ, એક જ સરખું બધું. એમાંથી એક ડિસિપ્લિન ઊભી થતી હોય છે. મારા ઓળખીતા એક ધારાસભ્ય હતા, ધારાસભ્યો, અને એ વિધાનસભામાં જાય તો આ ધોતિયાની પાટલી ખભા ઉપર નાખે ને આટલી બંડી પહેરે. બસ આટલી બંડી પહેરી હોય ને ધોતિયા અહીં ખભા ઉપર નાખી હોય ને જાય. મેં કહું આ ક્યાં સંડાસ બંડાસ જઈ આવે શું? ના કે હું તો ધારાસભામાં જ આ જ રીતે કીધું, અમારા પૂર્વજો સંડાસ જતી વખતે આવું પહેરતા હતા. તમે ધારાસભાનું ડિવેલ્યુએશન કરી નાખ્યું. ડિસિપ્લિન થી જાઓ, વ્યવસ્થિત જાઓ, અને ત્યાં બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું, એક વ્યવસ્થા એક ઊભી થવી જોઈએ. અત્યારે તો કોલેજના કે બીજા લોકોની ડિસિપ્લિનની શું વાત કરીએ. જેટલા ધમાલ ધાંધલ તોફાનો વિધાનસભાઓમાં કે સાંસદોમાં થાય છે એટલા તો કદાચ કોલેજોમાં નહીં થતા. ત્યારે શિક્ષકોનો આ એક પ્રશ્ન છે. એની પ્રશ્ન શું છે? પહેલાના શિક્ષકને ખાલી રોટલાની જ જરૂર હતી. ધોતિયા તો મળી રહેતા. મોટાભાગે બ્રાહ્મણો શિક્ષકો હતા, અને ગોર બાપા શિક્ષકનું કામ એ કરે અને યજમાન વૃત્તિ એ કરે. ગામમાં કોઈને સત્યનારાયણની કથા કરાવવી હોય, કંઈ બીજું કરાવવું હોય તો એ કરાવે. અને ગામમાં કોઈ સુખી ઘરનો છોકરો સ્કૂલમાં બેસવા આવે એટલે એનો બાપ ધોતિયું લઈને જ આવે. ગોળધાણ આવે છે, ધોતિયું આપે, એટલે કપડાં ભાગ્યે જ ખરીદવા પડે. રોટલાનો પ્રશ્ન હતો. આજના શિક્ષકને માત્ર રોટલાનો પ્રશ્ન નથી. આજે એના ખર્ચા ઘણા વધ્યા છે, એના ઘણા બિલ ભરવાના છે. આવનારી પેઢીને પણ ઊંચે લાવવાની છે, અને એ પેઢીમાંથી એક છોકરાને ડોક્ટર બનાવવો હોય કે એન્જિનિયર બનાવવો હોય તો એને ફાઇનાન્સની જરૂર પડે. કે શિક્ષકનો શિક્ષક બનાવવો હોય તો લાખ રૂપિયા તો ભેગા કરવા જ પડે. હવે તો લાખે ચાલી રહ્યા છે. એટલે શિક્ષકો પોતે મળીને પોતાની એક બેંક ઊભી કરે, પોતાની એક મંડળી ઊભી કરે, પોતાનું એક ધિરાણ તંત્ર ઊભું કરે,
અને એ તંત્ર આટલા વર્ષોથી સફળતાપૂર્વક ચાલે એ બહુ આનંદનો વિષય છે. મેં પૂછ્યું કે આ તંત્ર છે પણ આમ બરાબર સારું ચાલે છે કે હર્ષદ મહેતા જેવું જ નથી થતું ને આમાં? મને કે ના 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 ના, આ તો બહુ વ્યવસ્થિત ચાલે છે, બહુ સારું ચાલે છે. તમારા જે આગેવાનો છે એ ભાઈઓ મને વાત કરી, મને કે એક તરફ અમે ધિરાણ મંડળી રાખી છે, કોઈને અનાજ ભરવું હોય, કંઈ હોય, લગ્ન ગાળો હોય, ફલાણું હોય, 25,000ની જરૂર હોય, મંડળી આપે છે અને અમારું ધિરાણ તરત પાછું આવે છે, પાછું વસૂલ થઈ જાય છે, પગારમાંથી વસૂલ થઈ જાય. એટલે અને જેમ હમણાં એક ભાઈએ કહ્યું, 10 વાગે તમે કડીમાં આવો, બેંકમાં જાઓ, 11 વાગે તમારું કામ પતી. કોઈ ફોર્મ ભરવા ધક્કા ખાઓ, પેલી સહી લાવો, ફલાણી સહી લાવો, પછી પાછી દક્ષિણા આપો, એવું કશું નહીં. દક્ષિણાનો રિવાજ નથી ને, જોજો દાખલ ના કરતા પાછા. તો એક તરફ આ છે. બીજી તરફ જે રિટાયર્ડ થયેલા જે શિક્ષકો છે, હવે રિટાયર્ડ જિંદગી પાર કેવી રીતે કરે, એવા શિક્ષકો માટે પણ નાનું સરખું કામ કાઢ્યું. નીચે એવા કામ શરૂ કર્યા. તમે આવો, 2 કલાક, 4 કલાક, 5 કલાક બેસો, અને હું તો તમને એક ભલામણ કરું છું, કદી પણ રિટાયર્ડ ન થશો. રિટાયર્ડ ન થશો એટલે પાછા એમ નહીં કે હવે આપણે કાયમ, એવો નહીં, પણ કદી પણ નિવૃત્ત ન થશો. કામ કામ ને કામ. કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેદ શતમ સમાહ. ઉપનિષદ. હે પ્રભુ, કર્મ કરતા કરતા હાથમાં દાતરડું હોય, હાથમાં કલમ હોય, હું કર્મ કરતા કરતા શતમ 100 વર્ષ સુધી હું જીવું, 100 વર્ષ સુધી હું જીવું, પણ કર્મ છોડીને નહીં. અમારે જોવું હોય તો જોજો, જે લોકો કર્મ ત્યાગી હોય છે ને, કાં તો એ નિંદક બની જતા હોય છે, અને કાં તો એ ઉદાસ બની જતા હોય છે. કાં તો બેઠા બેઠા બધાની નિંદા કરતા હોય છે, અને કાં તો પછી ગમગીન થઈને સાંજના ટાઈમે 5-10 ડોસાઓ બેઠા હોય ને, તમે દૂરથી જોજો, એમના ચહેરા જોજો, બધાના ચહેરા તમે જોશો તો ફિક્કા, ઉદાસ. કેમ? પ્રવૃત્તિ નથી, પ્રવૃત્તિમાં પડ્યા હોય એમના ચહેરા તમે જોજો. જીવનમાં થોડી જવાબદારી તો હોવી જ જોઈએ, જવાબદારીથી મુક્ત કદી ન થવું જોઈએ, અને એ જવાબદારી છે એ તમને જીવન આપે છે. આ મારી બાજુમાં બેઠા આત્મારામભાઈ, કેટલા વર્ષ થયા પૂછો, અને રિટાયર્ડ થવાનું નામ લે છે. અને તમને એમ લાગે છે કે રિટાયર્ડ થાય એવા થઈ ગયા છે? તમારામાંથી કોઈ પણ જુવાન માણસ છે એમના કરતા એ વધારે કામ કરે છે, કોઈના કરતા પણ. રોજ આટલું બધું રખડે ભટકે, આમ તેમ બધું મેનેજમેન્ટ વ્યવસ્થા કરવી, અને પાછા સંઘર્ષ. આ સંઘર્ષનો જીવ છે પાછો, અને સંઘર્ષમાંથી જ શક્તિ આવતી હોય છે. એટલે તમે આ 75 વર્ષે પણ એમના ચહેરા ઉપર એક લાઈટ જોઈ શકશો. આજે પણ એ વર્ક કરે છે. તમે રિટાયર્ડ થાવ એટલે નમાલા થઈને બેસી ન રહ્યો, શું કરવું એમ નહીં, કંઈક કામ શોધી કાઢવાનું, કોઈ સંસ્થા ખોલી કાઢવાની, પોતાની એક સંસ્થા ઊભી કરવાની, અને લોક કલ્યાણનું કામ, પરગજુ કામ, લોકહિતનું કામ, પોતાના સમાજનું કામ, પોતાના ગામનું કામ, પોતાના મોહલ્લાનું કામ, બાળકોનું કામ, ચારે તરફ એટલા બધા કામ પડ્યા છે. એકાદ તમારી ચોઈસનું કામ લઈ, તમને કશું કામ ના સૂઝે તો આખા ગામમાં પડેલા જે કેળાના છોતરા કે ભેખારા, એને ઉપાડીને બાજુ મૂકવાનું કામ કરે. 2 છોકરા જો લપસતા રહી ગયા અને કોઈનું વ્હીલ ફરતું બચી ગયું, તમારી જિંદગી ધન્ય થઈ. એટલે સજ્જનો, આજે જ્યારે કડી તાલુકાના પ્રાથમિક શિક્ષકો અહીંયા એકત્રિત થઈ અને પોતાની જે સંસ્થા છે એનો 18મો વાર્ષિક દિવસ ઉજવી રહ્યા છે, સારા કાર્યકર્તાઓનું સન્માન કરી રહ્યા છે, અને આ રીતે શિક્ષણની સાથે સાથે અર્થતંત્રની સદ્ધરતા, અર્થતંત્રની રક્ષાની વ્યવસ્થા પણ જ્યારે કરી રહ્યા છે, ત્યારે હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે કડી તાલુકાના શિક્ષકોનો આદર્શ બીજા તાલુકાના શિક્ષકો પણ લઈ શકે, અને શિક્ષણ તંત્ર અને અર્થતંત્ર બંનેનો સમન્વય કરી અને સારી રીતે હું પણ સુખી થઉં, તમે પણ સુખી થાઓ, સૌ સુખી થાય એ પ્રકારની જિંદગી જીવવાની પ્રેરણા સૌને આપી શકે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ. કે ભારતમાં આજે પણ જેટલું વિજ્ઞાન છે એથી મોટા પ્રમાણમાં ભ્રામકતા છે, અને એ ભ્રામકતાને અમે સપોર્ટ આપીએ છીએ. એમને એમ નથી થઈ એ ભ્રામકતા, એને દૂર નહીં કરી શકાય. મારે જે વાત કહેવાની છે એ આ જ કહેવાની છે કે તમે ભાગવત ઉપર સંશોધન કરી શકો, તમે મહાભારતનો ગ્રંથ લખી શકો,
તમે બીજા બધા ગ્રંથોને આ સંસ્થાના દ્વારા 25-50 આવૃત્તિઓ લાવીને પ્રગટ કરી શકો. કયો શ્લોક સાચો છે, કયો ઉમેરાયેલો છે, કયો ક્ષેપક છે, એ બધો નિર્ણય કરી શકો. પણ ભાગવત ઉપર તમે વૈજ્ઞાનિકતાની દ્રષ્ટિ નહીં મૂકી શકો. જો તમે એ દ્રષ્ટિ મૂકશો તો લોકો સહન નહીં કરી શકે. રાવણને 10 માથા હોઈ ન શકે એવું કરીને તમે રામાયણ પ્રગટ કરવા જશો તો લોકો સહન નહીં કરી શકે. તમારે તો ચીલા ચાલુ મૂકી જ દેવાના, 10 કંદર, 10 કંદર, 10 કંદર, બહુ તો 10 માથા જેટલી શક્તિ, એવું કંઈક અર્થઘટન કરી દેવાનું. પણ જ્યાં તમે એના સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ઉમેરી અને એ વાતને આગળ મૂકી કે આ પોસિબલ જ નથી, આ રીતે ગાંધારીને 100 પુત્રો થઈ જ ન શકે, આ રીતે 5 પાંડવોની ઉત્પત્તિ થઈ જ ન શકે, લોકો પથરા મારવા દોડશે. તમારી સંસ્થા એક જગ્યાએ રહી જશે. સંસ્થાનું કામ તો આટલું જ છે કે આપણે આ મૂકી દીધું અને એમાં આદિથી અંત સુધી તમે સપ્તાહ સાંભળવા જશો તો આદિથી અંત સુધી જે વારંવાર વાતો આવવાની એ શ્રાપ ને આશીર્વાદની, શ્રાપ ને આશીર્વાદની, શ્રાપ ને આશીર્વાદની. ફલાણા ઋષિએ શ્રાપ આપ્યો, ફલાણા ઋષિએ આશીર્વાદ આપ્યો. રાણીને દીકરો નતો, ઋષિએ આશીર્વાદ આપ્યો, દીકરો થયો. પેલા ઋષિએ શ્રાપ આપ્યો, એને કોઢ નીકળ્યા. એ કોઢ નીકળ્યા, એને મટાડવા માટે ફલાણા ઋષિએ વળી પાછો આશીર્વાદ આપ્યો, કોઢ મટી ગયા. ફલાણી નદીમાં નાયા, કોઢ મટી ગયો. આખા ગ્રંથો આ બધું ભરેલું છે અને એ બધું ભરેલું છે એટલે ભ્રામકતાને પોષણ મળે છે. અને આ ભ્રામકતાને પોષણ મળે છે એટલે ભારતમાંથી હું તમને કહું 21મી શતાબ્દી નહીં, તમે 25મી શતાબ્દીમાં પહોંચશો તો એક તરફ આપણે અંતરિક્ષ યુગમાં વિચારતા હશું, પણ બીજી તરફ અમારો આ ચાલુ યુગ પણ એવો ને એવો લીલા લહેર કરતો હશે, લીલા લહેર કરતો હશે. મારી પાસે એક બેન આવ્યા, મને આવીને કહે છે, મહારાજ નાગબાપજી દેખા દે છે. 2-3 વાર નાગબાપજીએ દર્શન દીધા, તો શું કરવું? મેં કહું ખેતરમાં તો દેખા દે, અમારે આશ્રમમાં ઘણી વાર આવે છે, રાત્રે બોલતા હોય છે. પણ ના એમ કે મને કોઈએ એમ કહ્યું કે જેની પાસેથી તમે આ જમીન રાખી છે એ માણસ મરી નાગ થયો છે અને નાગ થયો છે, તમારા કોઈને કોઈ માણસને એ ડંખ દેવાનો છે. તો અમને તો રાત્રે ઊંઘ નથી આવતી. કોઈ વિધિ વિધાન કરવાનું હોય તો બતાવો ને. મેં કહું વિધિ વિધાન એટલું કે કોઈ મદારી મળે એને બોલાવવાનું અને પકડાવીને કંઈ દૂર મુકાવી દેવાનું. મારી વાત એના ગળે ના ઉતરી, બિલકુલ ગળે ના ઉતરી. અને પછી મેં જોયું કે એક આ ખોડાભરી માં જેવો માણસ મળ્યો, એને 20-25 હજાર રૂપિયાની વિધિ કરી, નાગ એમને એમ રહી ગયા. પાછા નાગબાપજી એમને એમ રહી ગયા, કંઈ ગયા નહીં, પણ 20-25 હજારની વિધિ કરી. જે માણસ સાચું કહે છે, વગર પૈસે સત્ય બતાવે છે, એ સત્ય સ્વીકૃત નથી થઈ શકતું. કારણ કે મગજની અંદર એટલી બધી વાતો ભરેલી છે, એવી બધી ઊંધી વાતો ભરેલી છે કે ઊંધી વાતોને સીધી કરવી કેવી રીતે, મારે એ ચર્ચા નથી કરવી. મારે જે વાત કહેવી છે એ કહેવી છે કે આ જે સંસ્થા અને એ સંસ્થાનું જે પૂર્વરૂપ, એનું જે પૂર્વરૂપ 144 વર્ષ ઉપર શરૂ થયેલી આ સંસ્થા, બરાબર, એ સંસ્થા શરૂ કરનાર કોણ હતું? એક અંગ્રેજ હતો. એણે આ અમદાવાદની અંદર સૌથી પહેલા કન્યાશાળાની સ્થાપના થઈ. સૌથી પહેલા બુદ્ધિ પ્રકાશ નામનું એક માસિક નીકળ્યું. સૌથી પહેલા બીજું છાત્રાલય થયું. ત્યારે એમ વિચાર થાય કે 144 વર્ષ પહેલા આ અમદાવાદમાં એક જ માત્ર માસિક બુદ્ધિ પ્રકાશ નીકળ્યું હશે. એના પહેલા કોઈ પણ માસિક નહીં હોય, કોઈ કન્યાશાળા નહીં હોય, કોઈ ફલાણું નહીં હોય, કોઈ ફલાણું નહીં હોય. ત્યારે પ્રજાની કક્ષા શું હશે? આજે આટલા બધા માસિકો, આટલા સમાચાર પત્રો, આટલા ટીવી, આટલા રેડિયો, આટલા દૂરદેશના બધી સંબંધો, સ્ટાર મૂવી, સ્ટાર ટીવી, આટલું બધું હોવા છતાં પણ આપણી આ દશા છે. તો 144 વર્ષ પહેલા જ્યારે હજુ આ પાપા પગલી ભરતું બુદ્ધિ પ્રકાશ પ્રગટ થયું હશે, ત્યારે આ અમદાવાદની અને અમદાવાદની જે દશા હશે તો પછી ગામડાની દશા કેવી હશે? ઇન્ટિરિયર દૂરના ગામોની દશા કેવી હશે? અને એ જો દશા હશે એનો જવાબદાર કોણ? એ પ્રજાની એ કક્ષા માટે કોઈ જવાબદાર ખરા કે નહીં? કેમ ફાર્પ્સ આવ્યા અને એ તો જજ હતા, ન્યાયાધીશ હતા. અને ન્યાયાધીશ માટે એવું કહેવાય છે કે એને લોક સંપર્કમાં ના આવવું જોઈએ. લોકો સાથે જો એ પરિચય કેળવે તો લાગવગ થાય, પરિચયનો દુરુપયોગ થાય. એટલે આ પ્રકારના ઓફિસરોએ હંમેશા એકલા દૂર રહેવું જોઈએ. એમના જજમેન્ટ લખવા જોઈએ, એમના બંગલા ઉપર લોકોને મળવા માટે ના બોલાવવા જોઈએ. લોકો એવા ઉસ્તાદ હોય કે પહેલા પાર્ટી આપે, ખવડાવે, પીવડાવે, પછી ધીરે રહીને કંઈક સાહેબ આ મારો કેસ છે, જરા ધ્યાન દેજો ને, જરા વિચારજો ને. એ માણસ છેક ઇંગ્લેન્ડથી અહીંયા આવે અને અહીંયા નોકરી કરતા કરતા એના મસ્તિષ્કની અંદર એક વાત જાગે કે મારે ગુજરાતી ભાષાનો ઉદ્ધાર કરવો છે, જ્ઞાનનું વિજ્ઞાન કરવું છે. મારે આ આખી જે જૈન પરંપરામાં લખાયેલા બધા જે સાહિત્યના ગ્રંથો અને આપણા મૂળ બીજા બધા ગ્રંથો,
ઠેઠ હેમચંદ્રાચાર્યથી માંડીને જે જાત જાતની ભાષાના વળાંક લેતા લખાયેલા બધા ગ્રંથો જે છિન્ન ભિન્ન છે, જેનું કોઈ સંકલન નથી, જેની કોઈ વ્યવસ્થા નથી, જેની કોઈ લાઇબ્રેરી નથી, કશું જ નથી. કોઈ ભોજપત્ર ઉપર, કોઈ તમાલપત્ર ઉપર, કોઈ એકાદ પેટીમાં પડ્યું હોય, 2, 4, 5 વિદ્વાનો વાંચતા હોય. આ બધું છે એને મારે એક વ્યવસ્થિત રૂપ આપવું છે અને લોકો સુધી એનો પ્રચાર કરવો છે. અંગ્રેજને આવું કેમ સૂચ્યું? આપણને આવું કેમ ન સૂચ્યું? કારણ કે અંગ્રેજને એટલા માટે સૂચ્યું કે એ પ્રજા વર્ષો પહેલા ભ્રામકતાની કક્ષામાં હતી. જ્યારે એ પ્રજા મર્યા પહેલા પોપ પાસે જઈ અથવા પોપના પ્રતિનિધિ પાસે જઈ અને ચિઠ્ઠી લખાવતી કે હું મરું તો મને સ્વર્ગની અંદર હોકો પીવા મળે. એટલે પેલો પ્રતિનિધિ એને ચિઠ્ઠી લખી આપે કે આવનાર માણસને એક હોકો આપવામાં આવે, એ મળદા નીચે મૂકી દેવામાં આવે, અથવા જે હોય. એક ટાઈમ એમનો હતો જ્યારે એ પૂરી ભ્રામકતામાં પ્રજા પડેલી હતી, અને પડેલી હતી એટલે ઇંગ્લેન્ડ ઉપર 500 વર્ષ સુધી રોમનોએ રાજ કર્યું. રોમનોએ, આજે પણ એમનો બાંધેલો કિલ્લો અડીખમ ઊભો છે, વ્હાઇટ ફોર્ટ કરીને. રોમનોએ રાજ કર્યું અને અંગ્રેજો તો કોઈ કક્ષામાં નહોતા. ત્યારે જાહો જલાલી પછી ફ્રેન્ચોની આવી અને પછી અંગ્રેજોની જાહો જલાલી આવી, જ્યારે એમને આ કોલોનીઓ કરવાની શરૂ કરીને દરિયો ડખોળવા માંડ્યો ત્યારે. પણ એ અંગ્રેજો આ ભ્રામકતામાંથી નીકળ્યા અને અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવ્યા. એમણે નક્કી કર્યું કે સૂર્ય શું છે એનો નિર્ણય અમારે ધર્મગ્રંથના દ્વારા નથી કરવો. અમે હવે ટેલિસ્કોપના દ્વારા કરશું, અમે હવે યંત્રના દ્વારા કરશું, ફલાણાના દ્વારા કરશું. એક ક્ષેત્રનું વિજ્ઞાન, તબીબી ક્ષેત્રનું વિજ્ઞાન, ખગોળ ક્ષેત્રનું વિજ્ઞાન, ભૂગોળનું વિજ્ઞાન, સમુદ્રનું વિજ્ઞાન, શરીરનું વિજ્ઞાન, એક બાબતમાં આ પ્રજાએ એટલું ઝીણું કાંત્યું, એટલું ઝીણું કાંત્યું. યુરોપની જે 4-5 પ્રજા આ દિશામાં આગળ વધેલી, અને એટલે જોતામાં 200-300 વર્ષના નાના ગાળામાં ગોરી પ્રજા આખી દુનિયા ઉપર પલાંઠી વાળીને બેસી, આખી દુનિયા ઉપર. એનું મૂળ કારણ આ હતું કે એમણે જ્ઞાનને સંતાનો આપ્યા, વિજ્ઞાનના. આપણે કેમ ના આગળ વધી શક્યા? કારણ કે આપણે જ્ઞાનમાં અટકી ગયા. જે ગ્રંથે લખ્યું એ પૂરું, એનાથી આગળ કંઈ થઈ જ ન શકે. એક જ દાખલો હું આપું. કાશીમાં હતો, મને ભણાવનાર જે વિદ્વાન હતા, બહુ મોટા વિદ્વાન, આખા ભારતમાં 3-4 વિદ્વાનોમાં એમની ગણતરી થઈ શકે એટલા મોટા વિદ્વાન. મેં એમને જઈને વાત કરી, ગુરુજી, રશિયાએ જે રોકેટ મોકલ્યું એ ચંદ્રલોક સુધી પહોંચી ગયું છે. ત્યારે હસીન મને કહે છે, તુમ ભી કલયુગી વેદ વાંચને લગે હો? કલયુગી વેદ એટલે સમાચાર પત્ર. સમાચાર પત્ર એટલે કળિયુગનો વેદ. તું એમ કે કળિયુગનો વેદ વાંચવા માંડ્યો? મેં કહ્યું હા, હું તો સમાચાર પત્ર વાંચું છું. મને કભી નહીં વાંચના, બુદ્ધિ ખરાબ કરતે. સમાચાર પત્રો કદી વાંચવા નહીં, એનાથી બુદ્ધિ ખરાબ થાય છે. મેં કહ્યું પણ રોકેટ ઠેઠ ચંદ્રલોક સુધી પહોંચી ગયું અને એટલી મક્કમતાથી એ જવાબ આપે છે, એ हो ही नहीं सकता, अभी दक्षिणायन चल रहा है, उत्तरायण में चंद्रलोक में जाने का मार्ग बनता है, अभी दक्षिणायन में तो जगह ही नहीं, जाने का रास्ता ही नहीं है. અમારે ત્યાં લખેલું છે કે ઉત્તરાયણ થાય ત્યારે ખમ છિદ્રમ, પેલા રથના છિદ્ર જેટલું એક કાણું થાય, એમાંથી ચંદ્રલોકમાં જવાય. હવે અત્યારે દક્ષિણાયન છે, પેલા ભીષ્મ પિતામાં દક્ષિણાયનમાં એમને એમ સુઈ રહ્યા ઉત્તરાયણની રાહ જોઈને. ઉત્તરાયણ થયું નથી તો રોકેટ, જો માણસ ના જઈ શકે, માણસનો જીવાત્મા ના જઈ શકે, તો આ રોકેટ કેવી રીતે જઈ શકે? મને કે આ વાત માનવી જ નહીં, આ તો બધી ખોટી વાતો છે. જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ. પેલા અંગ્રેજોએ જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ ના મૂક્યું. આજે અમેરિકા પણ જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ નથી મૂકતું, અને નથી મૂકતું એટલે સતત વિજ્ઞાન 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 વિજ્ઞાન. આપણે 144 વર્ષ પહેલાની કલ્પના કરીએ, કેવું અમદાવાદ હશે, કેવા ધૂળિયા રસ્તા હશે, કેવા પેલા દેશી નળિયાના મકાનો હશે, કેવી સાંકડી ગલીઓ હશે, એમાં જે થોડા ઘણા માણસો રહેતા હશે, અને એમનું સ્ટાન્ડર્ડ કેવું હશે, એમની ધાર્મિક વિચારસરણી કેવી હશે, સામાજિક રીત રિવાજો કેવા હશે. સતી પ્રથા અત્યારે ચાલુ હતી, સતી પ્રથા થતી હશે. આ બધા ઘણી વાતો આપણે ત્યારે જોઈએ ત્યારે એમ થાય કે આજે 1991માં અમદાવાદ જ્યાં પહોંચ્યું છે ત્યાં રાતોરાત નથી પહોંચ્યું. ભોજે સંસ્થા જેવી, વિદ્યાભવન જેવી કેટલી સંસ્થાઓ, એ સંસ્થાઓના પાયામાં પડેલા કેટલા મહાપુરુષો, એ મહાપુરુષોની અંદર રહેલી જે આગળ વધારવાની જે તીવ્ર લાલસા, જિજ્ઞાસા, એ બધાનો સતત પ્રયત્ન, અને એ બધા પ્રયત્નોના દ્વારા ધીરે ધીરે પ્રજાને આ કક્ષા સુધી પહોંચાડી શકાતી હોય છે. એટલે ફાર્બ્સ અને એ સમયના બીજા દલપતરામને બોલાવવામાં આવ્યા. દલપતરામ વઢવાણમાં રહે, વઢવાણથી પગે ચાલીને આવ્યા. ટ્રેન નહીં, બસ નહીં, ગાડા અને ઊંટ, આ બે સવારી. થોડાક લોકો પાસે ઘોડા હોય, અને જેની પાસે સારું ઘોડું હોય એ જ એ જમાનામાં એમ કહેવાય. આ માણસ પગે ચાલીને ચાલતા અહીંયા આવે, અને આ જજ, મદદનીશ ન્યાયાધીશ, એ માણસ ન્યાયની સાથે સાથે ભાષાનો વિચાર કરે,
ભાષાનું ચિંતન કરે, સાહિત્યનું ચિંતન કરે, ભવિષ્યની ગુજરાતી કેવી હોવી જોઈએ એનો વિચાર કરે. અને એણે કહ્યું, દલપતરામ શું પગાર લેશો? સહજતાથી, મને 750 સરકાર આપે છે. દલપતરામે બહુ સરળતાથી કહી દીધું, 2 રૂપિયા, 200 રૂપિયા. એટલે પેલા ચમક્યા. ઘણાને ખબર નહીં હોય, એ પોતાના પગારમાંથી આ પગાર આપવાનો હતો. કોઈ સરકારે ગ્રાન્ટ મંજૂર નહીં કરેલી, કોઈ સરકાર પાસેથી આ પગાર લેવાનો નહોતો, પણ પોતાના 750 માંથી એને આપવાનું હતું. અને એને કહ્યું, દલપતરામ આ તો મને ના પોસાય, 200 રૂપિયા. એટલે કોઈએ કહ્યું, મહારાજ ભાઈ સાહેબ આ તો મહિનાના 200 નહીં, 12 મહિનાના 200 છે. અહીં તો વર્ષનો પગાર બોલાય, ત્યારે વર્ષનો પગાર નક્કી થતો. અને પેલો ફાર્સ છે એ કે 200 નહીં, 240, 12 × 24 એટલે મહિનાના 20 રૂપિયા. અને આ દલપતરામ સ્વામિનારાયણ સંપ્રદાયને પાડે. અને આમ આ અંગ્રેજ છે એ જમાનામાં જેને સુધારક કહેવાય, જેને આગળ વધેલો કહી શકાય એવો માણસ. દલપતરામ રોજ આવે અને પછી એમને સંકોચ થયો કે આ તિલક કરીને જઉં છું તો સાહેબ કેવું માનશે. એટલે એમણે થોડા દિવસ તિલક કરવાનું બંધ કરી દીધું. પેલા ફાર્બ્સ છે એણે કહ્યું, દલપતરામ તિલક બંધ નહીં કરવાનું, તમે તમારો જે ધર્મ પાળતા હો એ સવાયો પાળજો, મારા કારણે એને અડધો ના કરી નાખશો, એ તમે તમારો સવાયો ધર્મ પાળજો. આ ગાંધીજીની જે સર્વ ધર્મ સંભાવના, જે ધર્મ પ્રત્યેની સહિષ્ણુતા, એ સહિષ્ણુતા આ ઓફિસરમાં. અને એ ઓફિસરમાં એટલે પેલા દલપતરામે એમના માટે કાવ્યો લખ્યા, એટલા કાવ્યો લખ્યા કે એના માટે જય જયકાર કરી દીધો. એક માણસનું મન જીતવું, એમાં પણ કોઈ સાહિત્યકારનું મન જીતવું, કોઈ કવિનું મન જીતવું, એ તો એવી વસ્તુ છે. એક ગાયને તમે મન જીતી લો છો, ગાય પવાલી ભરીને દૂધ આપે છે. એટલો પારો મૂકી દે બસ પવાલી તમારી ભરાઈ જાય. એક કવિ જ્યારે ખુશ થાય છે, અને ખુશ થાય છે માત્ર પૈસાના કારણે નહીં, પણ સામેના માણસોના ગુણોના કારણે. આ માણસ માત્ર ઓફિસર નથી, પણ એક ગુણવાન ઓફિસર છે. એને એક ચિંતા છે, જે ચિંતા ગુજરાતી લોકો નથી કરી શકતા, અથવા હજુ એ ચિંતા કરવાની એમની કક્ષા પણ નથી આવી. એ ટાઈમે એ કહે છે કે તમારું વ્યાકરણ હોવું જોઈએ, તમારું સાહિત્ય હોવું જોઈએ, તમારા સાહિત્યનો પ્રચાર થવો જોઈએ, એનો વિકાસ થવો જોઈએ, એના અંગ ઉપાંગ વગેરે થવા જોઈએ. નોવેલ કોને, ઉપન્યાસ કોને કહેવાય, ખંડકાવ્ય કોને કહેવાય, એ બધું થવું જોઈએ. ત્યારે પહેલી વાત તો એ છે કે ફાર્બ્સના સમયમાં આ સંસ્થા જે સ્થાપિત થઈ અને પછી ધીરે ધીરે એનું રૂપાંતર થતું ગયું. વર્નાક્યુલર સોસાયટી જેવું એક રૂપ પ્રાપ્ત થયું. 1948માં એનું વધારે સારું રૂપાંતર થયું. અને એ વધારે સારું રૂપાંતર થયા પછી અમદાવાદની એક બીજી વિશેષતા છે. અમદાવાદે ગુજરાતને ઘણું આપ્યું છે. એમાં મારી દૃષ્ટિએ અમદાવાદે સારા ગુણવાન શેઠિયાઓ આપ્યા છે. પૈસાદાર હોવાના કારણે હું વખાણ નથી કરતો, પણ અહીંયા જે 2, 5, 7, 10 શેઠિયાઓ થયા, એમણે માત્ર મિલો નથી નાખી, પણ અમદાવાદમાં એવી કેટલીય સંસ્થાઓ બાંધી છે, કેટલીય ઇમારતો બાંધી છે, કેટલીય એવી શૈક્ષણિક અને બીજી સંસ્થાઓ ઊભી કરી છે, જે સંસ્થાઓમાંથી સેંકડો વિદ્વાનોને જીવન મળ્યું છે. વિદવત્તા છે એ ગમે એટલી તીવ્ર હોય, ગમે એટલી ઉત્તમ હોય, પણ કોઈને કોઈ કક્ષાએ લાંબા ગાળે પણ એને લક્ષ્મીની જરૂર પડતી જ હોય છે. એને લક્ષ્મીનો સહારો લેવો જ પડતો હોય છે. લક્ષ્મીના સહારા વિના માત્ર પોતાના જોરે લાંબો ટાઈમ સુધી વિદવત્તાને ટકાવી નથી શકાતી. નર્મદ તૂટી પડેલા, નર્મદની એવી સ્થિતિ થઈ ગયેલી, ઘરમાં 2 જાના, માત્ર 2 આના, અને 2 પત્નીઓ, સમાજને દેખાડી આપવા માટે 2 પત્નીઓ કરી. હું પોતે પુનર્લગ્ન કરીને તમને બતાવી દઉં. અને ત્યારે એ કહે છે કે હવે શું કરશું, 1 આનાની ખીચડી લાવો, 1 આનાની ખીચડી બનાવીને ખાઈએ. પણ હવે ત્યારે તરફથી બધાએ ભેગા થઈને કહ્યું, નોકરી કરો, કોઈ નોકરી કરો, કોઈ નોકરી કરો. તમારું પાંડિત્ય, તમારી વિદવત્તા ભવિષ્યમાં પૂજાશે. આપણે તો મરણોપરાંત પારિતોષિક આપનારા છીએ. હમણાંથી મરણોપરાંત બહુ ચાલ્યું છે. મરણોપરાંત હમણાંથી બહુ ચાલવા માંડ્યું છે. તો એટલું બધું ચાલ્યું છે કે વલ્લભભાઈ પટેલને મરણોપરાંત અને સુભાષને અને બધા હવે કેટલા મરણોપરાંત તો કેટલા યાદ કરવા જેવા છે. જીવતા માણસોને સમજી નથી શકતા. ત્યારે કોઈ 25 રૂપિયાની એને નોકરી ખોળી આપેલી, અને 25 રૂપિયાની નોકરી કરવા માટે પહેલા દિવસે જ્યારે સીડી ચડવા માંડ્યા, ત્યારે એણે કાવ્ય લખ્યું, ધીક દાસપણું, ધીક દાસપણું, ધીક દાસપણું. એક સિંહને પણ સર્કસનો પાર્ટ બનાવી શકાય. એક વનકેસરી, એક વનરાજ છે, એને પણ ભૂખ્યા મારીને, તરસ્યા મારીને, એને રીબાવીને અંતે પછી ટેબલ ઉપર ઊભો કરતો કરી શકાય. અને લોકો તાળીઓ પાડે, પણ કોઈને ખબર નથી કે આ તો મરેલો સિંહ છે. એનું જે સિંહપણું છે એ તો ક્યારનું મારી નાખવામાં આવેલું છે. સાહિત્યના ક્ષેત્રમાં પણ
એવા કેટલાય સિંહો હોય છે. સિંહો જ નથી હોતા, બધા જ હોય છે. વાઘ હોય છે, દીપડા હોય છે, શિયાળ હોય છે. અહીં તો મને ખબર નહીં, આ તો યશવંતભાઈ કહે છે શિયાળ હોય છે, સસલા હોય છે, બધા જ હોય છે. સસલા મરી જાય એની કોઈ ચિંતા નથી, આને જન્મવાના. શિયાળિયા મરી જાય તો ઓછા થયા, પણ સિંહ ના મરવા જોઈએ. એક સિંહ રાજસ્થાનમાં મરવાની અણી ઉપર પહોંચેલો, બિલકુલ મરવાની અણી ઉપર પહોંચેલો, ત્યારે એક ભામાશાહે એને બચાવી દીધો. જ્યારે એના પગ મણમણના થઈ ગયેલા અને હારેલો થાકેલો પગાર ચડી ગયેલો, લશ્કરને પગાર ક્યાંથી આપતો, વિદ્રોહ થવાની તૈયારી, ત્યારે પાછળ ચાલનારો પેલો વાણિયો છે, એણે કહેલું પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો. અને આમ પાછું વળીને જોયું, ડૂબતું જહાજ. પેલા ભામાશાહે કહ્યું ચિંતા ના કરો, તમારી તલવાર ને મારો પૈસો બેનો સરવાળો કરો, બાદબાકી નથી કરવી, આપણે સરવાળો કરો. પૈસા વિના તલવાર લાંબો ટાઈમ ચાલી નહીં શકે અને તલવાર વિના પૈસો સુરક્ષિત નહીં રહી શકે, બેનો સરવાળો કરો. ઇતિહાસ સાક્ષી છે, જો પ્રતાપને ભામાશાહ ના મળ્યા હોત તો પ્રતાપની ઉત્તર સ્થિતિ કંઈક જુદી જ હોત. અને ભામાશાહને જો પ્રતાપ ના મળ્યા હોત તો કેટલાય ભામાશાહ હતા, મરી ગયા, પણ ભામાશાહ અમર થઈ ગયા. જ્યાં સુધી પ્રતાપનું નામ રહેશે ત્યાં સુધી ભામાશાહને કોઈ મારનાર નથી. અમર એની એક આખી અમર કાયા છે. અમદાવાદમાં પણ એવા કેટલાય ભામાશાહ થયા, જેમણે આ દેશના અર્થતંત્રને સમૃદ્ધ બનાવ્યું, જેમણે પ્રજા અમદાવાદની નાગરિકતાને એક ભદ્રતા આપી, એક પુલિનતા આપી, એક ગૌરવ આપ્યું, જેમણે અહીંયા એવી એવી સુંદર સુંદર સંસ્થાઓ કરી, જે સંસ્થાઓ આજે વર્ષો પછી પણ એમના પોતાના અસ્તિત્વને અને વ્યક્તિત્વ સાથે એક અમદાવાદને ગૌરવ આપી રહી છે. એવા સારા સારા અહીંયા કેન્દ્રો પણ થયા. તો આ રીતે આપણે એક લાંબી પ્રક્રિયા ખેડીને અહીં સુધી પહોંચ્યા છીએ. હવે મારે જે આપને મુખ્ય વાત કહેવાની છે એ છે કે આ સંસ્થાનું બજેટ કેટલું છે હું જાણતો નથી, પણ જે એનું બજેટ હોય એને માત્ર ચીલાચાલુ રૂપમાં જ રાખવી છે. અને જો તમે એને માત્ર ચીલાચાલુ રૂપમાં રાખશો તો એ તેજ વિનાની થઈ જવાની. અને એટલે મુશ્કેલી આ જ છે, મુશ્કેલી આ જ છે. મોટી મોટી સંસ્થાઓના દ્વારા ભાગવતના સંસ્કરણ, મહાભારતના સંસ્કરણ, રામાયણના સંસ્કરણ, આ બધા સંસ્કરણ ગોડાઉનમાં જઈને સડે છે. કેમ? લોકો સુધી પહોંચતા કેમ નથી? લોકો શું ઈચ્છે છે? એમાં પાંડિત્ય છે. અને એ પાંડિત્ય કેવું? ચીપી ચીપીને લખાયેલું પાંડિત્ય છે. એમાં સાહસ નથી, એમાં હિંમત નથી, એમાં વિજ્ઞાન નથી, એમાં એક તુલના નથી, અને કરી શકવાની આપણી શક્તિ નથી. હું એટલું પણ કહી શકું કે હિન્દુ ધર્મ, ખાસ કરીને દુનિયા ઉપરના બધા ધર્મોની તુલનામાં હિન્દુ ધર્મ એક એવો ઉદાર ધર્મ છે, એક એવો વિશાળ ધર્મ છે કે એના આલોચકોને સહન કરી શકે છે. એ એના આલોચકોને મારી નથી નાખતો. એ આલોચકોને ચારવાક હોય કે બુદ્ધ હોય કે બીજા કોઈ હોય, ત્રયો વેદસ્ય કર્તારો નટ ભાંડ નિશાચરા, આવું લખનારના ઉપર પણ એક કાંકરી નથી ફેંકતો. અને કાંકરી નથી ફેંકતો છતાંય પોતાનું અસ્તિત્વ છે. અને જે કાંકરી ફેંકનારા છે, જે પથ્થરા મારનારા છે, એમના અસ્તિત્વ કરતાં પોતાનું અસ્તિત્વ છે. ત્યારે આ સંસ્થા કે આવી બીજી જે સંસ્થાઓ હોય એમનું એક કામ છે કે આ પ્રાચીન કાળનું જે જ્ઞાન છે એને વિજ્ઞાનમાં રૂપાંતરિત થવા દો. નહીં તો વિજ્ઞાન આગળ નીકળી જશે, આ જ્ઞાન જૂનું થઈ જશે, સડી જશે, આઉટડેટ થઈ જશે, ગોડાઉનમાં પડ્યા પડ્યા આ બધા પુસ્તકો સડશે. બહુ તો રેફરન્સ માટે એક બીજો વિદ્વાન એનો ઉપયોગ કરશે. કદાચ કોઈ ત્રીજા વિદ્વાનની જરૂર હોય તો એ રેફરન્સ માટે એનો ઉપયોગ કરશે. પણ જો એને લોકો સુધી પહોંચાડવું હોય અને લોકભોગ્ય બનાવવાનું હોય તો એમાં જ્યાં જ્યાં જે કંઈ જરૂરી છે એ નવા સંશોધનો થવા જ જોઈએ. જ્યારે આ સંસ્થાએ પોતાનું નામ સંશોધન શબ્દ સાથે જોડી દીધેલું છે, માત્ર અધ્યયન નહીં, અધ્યયન સંશોધન. તો સંશોધન એટલે શું કે આ આક્ષેપક છે, ક્યારે થયું? એક જ દાખલો આપું. શ્રીમદ ભાગવતની રચના ક્યારે થઈ? ભાગવતની રચના ક્યારે થઈ? બસ એક જૂના કોઈ શાસ્ત્રીને જઈને પૂછો, એ તો કહે છે ફલાણા વ્યાસજીના આટલા સમય પહેલા, ફલાણા સમય પહેલા. અરે તમે કોઈ એની વૈજ્ઞાનિક રીતે તો જોઈ શકો. એમાં 12મા સ્કંદની અંદર તો આખો મૌર્ય વંશ આવે છે, બીજા વંશો આવે છે. એ બધા ક્યાંથી? એ તો ઋષિઓને બધી પહેલેથી ખબર પડી જતી. એક માણસે મને કહ્યું, મને કે રામ જન્મ્યા નતા ત્યારે રામાયણ રચાઈ હતી. મેં કહ્યું એ કેવી રીતે રચાઈ? તો કે આ ઋષિઓને બધું પહેલેથી દેખાતું. હવે આ બધું સંશોધન ના કહેવાય, આ ભ્રામકતા કહેવાય. અને એ ભ્રામકતાને જો ધર્મનો ઓળો પહેરાવી દેવામાં આવે તો એના દ્વારા જે પ્રજા તૈયાર થશે એ પ્રજા પછી સુપર પ્રજા નહીં હોય. એ પ્રજા પછી દુનિયા ઉપર
અમેરિકન લોકો અહીંયા અધ્યયન કરવા આવે ને આવો ને તમે જુઓ અમારી વિદ્યાપીઠમાં ભણીને, એ એવી પ્રજા નહીં હોય. હા, એક વાત બરાબર છે કે જેને એ પ્રકારે માનવું હોય એ માને, પણ સંશોધન કેન્દ્રનું તો કામ છે કે નિર્ભયતાથી, નિડરતાથી, સચોટ રીતે કે એ ભાગવત 5મી 6ઠી શતાબ્દીમાં રચાયેલો ગ્રંથ હોવો જોઈએ. બીજા પુરાણો પણ એ સમયની આસપાસ રચાયેલા હોવા જોઈએ. અને જો એ સમયની આસપાસ રચાયેલા હોય, ઠેઠ 18મી શતાબ્દી સુધી પુરાણો રચાયા છે અને બધાના રસનારા વ્યાસ છે. મેં મારા એક સંકલન કર્યું છે, 167 ઋષિઓ છે, વારંવાર બધે એના એજ આવ્યા કરે છે. તમે મહાભારત વાંચો તો વિશ્વામિત્ર આવે અને રામાયણમાં વિશ્વામિત્ર આવે, અને રામાયણ અને મહાભારત આ બંનેનો વચ્ચેનો કાળ ધાર્મિક દૃષ્ટિએ લાખો વર્ષનો છે, કારણ કે બે યુગ જુદા છે. અહીંયા છે પરશુરામ, અહીંયા છે દુર્વાસા, ત્યાં છે દુર્વાસા, અહીંયા છે. તો આ બધા જીવ્યા કેટલું કે નહીં? ઋષિઓ તો બધા લાખો વર્ષ જીવતા હતા. એટલે ભાઈ ઋષિઓ લાખો વર્ષ જીવતા હતા તો અમે શું ગુનો કર્યો? અમે જ બધા મરવા માંડ્યા કે આજકાલ તો વેચિયા માણસ. હા, મને પાછી બીજી બચપણની એક વાત યાદ આવી. અને એ વાત અમે બધા એમ માનતા કે કૂવો ખોદતા 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 વેંતિયા માણસ નીકળ્યા. એમ કે નીચેથી પાવડો માર્યો તો બધા આવા વેંત જેટલા માણસો નીકળ્યા. કોઈને જોયેલા ખબર નહીં, પણ પાતાળમાં બધા વેંતિયા માણસો રહે છે. આ બધી ભ્રામકતા છે. સંશોધનનું કામ છે કે એમાં કોઈની લાગવગ કે શય શરમ રાખ્યા વિના જે તથ્ય હોય, જે પથ્ય હોય, જે કથ્ય હોય એને આજના સંદર્ભમાં આપણે કહેવું જોઈએ, એને સ્વીકારવું જોઈએ અને સ્વીકારવું જોઈએ. જો આ કામ આપણે કરી શકશું તો હું સમજુ છું કે આ સંસ્થા તેજસ્વી થશે. હા, એ તેજસ્વીતા પ્રાપ્ત કરતા પહેલા એને થોડું સહન પણ કરવું પડે. પણ સહન કરવું પડે એથી શું થઈ ગયું? કોને સહન નતું? ગાંધીજીને ક્યાં નતું સહન કરવું? જે ગાંધીજીએ આ સાબરમતીમાં પોતાનો આશ્રમ કરી અને અહીં બેઠા બેઠા ઝૂંપડા જેવા મકાનોમાં બેઠા બેઠા, પેલા નળિયાના મકાનમાં બેઠા બેઠા વિલાયતના આખા પાયા હચમચાવી નાખ્યા, વિલાયતની પાર્લામેન્ટ હચમચાવી નાખી. મુઠ્ઠીભર અડકાવાળા માણસે એને કેટલું સહન કરવું પડ્યું છે. અને કોનું? મને એક અંતેવાસીએ કહેલું કે એમના ઉપર કાગળો આવતા, એ બધી લારીઓ ભરી ભરીને, એમાં 6 લારીઓ તો ગાળો જ દીધેલી હોય, એકલી ગાળો. અને આમ લખી ના શકાય એવું લોકોએ લખેલું હોય. અને છતાં અડગ માણસ, હિમાલયની માફક અડગ થઈને બધું કચરા પેટીમાં ફેંકી દેવાય. જે વાંચવા જેવું હોય જ વાંચવાનું. એટલે એ ચેતના લાવી શક્યા. જો એ ચીલાચાલુ માત્ર થઈ ગયા હોત અને લોકોના ગરબામાં ભળી ગયા હોત તો ગાંધીજી એક ગાંધી યુગ જે લાવી શક્યા એ ના લાવી શક્યા હોત. એમ ભોજે સંસ્થા છે એ અધ્યયન કરે અને એમાં જે સંશોધન કરે, ખાસ કરીને જૂના ગ્રંથોનું સંશોધન કરે, તે સંશોધન કરતી વખતે એને આ દ્રષ્ટિ રાખવાની છે કે આ ગ્રંથો અમારા પૂર્ણ વિરામ નથી. આ ગ્રંથોમાંથી પ્રેરણા લેવાની છે, પણ પ્રેરણાનો અર્થ એવો નથી કે એના શબ્દે શબ્દ, એના અક્ષરે અક્ષર દૈવી વાક્ય છે, પરબ્રહ્મનું વાક્ય છે અને એમાં જ આપણે ચોંટી જવાનું છે. તો પૃથ્વી તમારી